આપણી વચ્ચે એક ડૉક્ટર તો કહેવાય જ, બટ રિસર્ચર, ઇનોવેટર, હીલર, એક હ્યુમન બિંગ આપણી સાથે છે. એમણે એવું સ્લોગન આપ્યું છે કે ડાયાબિટીસને ગુડ બાય કહેવાનું છે. એન્ડ શી ઇઝ ક્રિએટિંગ વાઇબ્રન્ટ હેલ્થ મેસેજ ફોર એવરી વન. ડॉक्टर नेहल इज देयर. यस मैम, प्लीज कम. डॉक्टर नेहल जी के लिए जोरदार तालियां हो जाए. उनका स्लोगन है कि हमारी लाइफ मेडिसिन फ्री होनी चाहिए, एंड इफ यू वांट टू योर लाइफ लाइक मेडिसिन फ्री, आप उनको कभी भी संपर्क कर सकते हो. शी इज हैविंग अ 17 years of experience in the lifestyle reversal processes with more than 14,000 people are reversed that disease with the healthy food and exercise. She definitely said the food has a capacity to reverse your disease and back to your health. And our health transformation clinic is online, so no need to go anywhere. You can start from your home. We are giving hand holding guidance on a daily basis. उनका फेलिसिटेशन करने के लिए पायल जी को मैं रिक्वेस्ट करती हूँ स्टेज पे आने के लिए. ગુડ ઇવનિંગ બધાને. બધી જ સ્ત્રીઓમાં જે જોઈને આપણને એક આનંદ થાય, અને કદાચ પુરુષને પણ એવી ઈચ્છા થઈ જાય કે એકવાર સ્ત્રી જન્મ મળે તો સારું, એવું આ પરફોર્મન્સ છે. મારી પોતાની વાત કરું તો હું એક ન્યુટ્રિશનલ રિસર્ચર છું. કદાચ વર્લ્ડમાં મેં જ્યારે રિસર્ચ કમ્પ્લીટ કર્યું ત્યારે 12 જ એવા રિસર્ચર હતા કે જેણે ફૂડના એન્ઝાઇમ ઉપર રિસર્ચ કર્યું હોય. એઝ અ મેડિકલ આપણે જોઈએ તો લાઇફસ્ટાઇલ ડિઝીઝને રિવર્સ કરવા બહુ અઘરા હોય છે, પણ હેરિસનમાં પણ એક જ વાક્ય લખેલું છે, કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં ફર્સ્ટ યુ હેવ ટુ મેનેજ યોર લાઇફસ્ટાઇલ. તો ખોરાકમાં ઘણા બધા એવા એન્ઝાઇમ છે કે એને આપણે જો એ પ્રોસેસને ચેન્જ કરી દઈએ તો આપણા ઘણા બધા ડિઝીઝને રિવર્સ કરી શકાય. હું છેલ્લા 18 વર્ષથી લાઇફસ્ટાઇલ રિવર્સલ ઉપર કામ કરું છું. આ જ જગ્યાએ લાસ્ટ યર પણ મેં એવોર્ડ લીધેલું. અને હું ઈચ્છા રાખું કે તમારા ઘરમાં કોઈ જો પેશન્ટ હોય તો ડેફિનેટલી થોડાક જ ફેરફાર કરવાથી એ ડિઝીઝમાંથી રિવર્સ થઈ જાય. કોઈ પણ ડિઝીઝ હોઈ શકે, ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, ઓબેસિટી છે, ઓટોઇમ્યુન ડિઝીઝ છે. ઇવન મારી પાસે 7200 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો છે કે જેને આપણે ફૂડ મેનેજ કરી અને લો ડોઝ ઉપર ઇન્સ્યુલિન ઉપર શિફ્ટ કરેલા છે. મારું પોતાનું ગવર્મેન્ટમાં હું જોબ કરું છું, અને ત્યાં મારું કામ છે લોકોના બિહેવિયર ચેન્જ કરવાનું. હું સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટરનું કામ કરું છું. મારી પોસ્ટ મંત્રીશ્રીઓની જોડે છે. હું એમના મીડિયા બ્રીફિંગ, એમના ટ્વિટર એકાઉન્ટ, એમના ફેસબુક એકાઉન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા મેનેજમેન્ટ આ કામ કરું છું. આજે અહીંયા આવું મારા માટે બહુ જ અઘરું હતું, પણ લાસ્ટ ટાઈમનો મને એક્સપિરિયન્સ મારે શેર કરવો છે. અહીંયાથી ગયા પછી એક કચ્છથી મને ફોન આવ્યો કે મેડમ તમે કહેતા હતા તો ડાયાબિટીસ મટે. એટલે ડાયાબિટીસ મટે એટલે 0 સુગર તો ના થાય, આપણે બધાને ખાંડ તો જોઈએ જ, 90 થી 140 તો જોશે જ. એટલે મેં સિમ્પલી કીધું કે રિવર્સ થશે, અને એ બેનનું આજે રિવર્સ થઈ ગયું છે. અને એટલા હેપી હતા, અને મને એવું થયું કે મારી એક હાજરીથી જો એ રિવર્સલ થતું હોય તો મારે આ મોમેન્ટે આવવું જોઈએ. સેકન્ડ, અમે પ્લાસ્ટિક મુક્ત એન્વાયરમેન્ટર ઉપર કામ કરીએ છીએ. બધી જ મહિલાઓને જરૂર પડે એવા સેનેટરી પેડ મેં 2008માં ઇનિશિએટ કરેલા કેળા અને સંતરાની છાલમાંથી, અને બાયોડિગ્રેડેબલ છે, ટોયલેટમાં નાખી દો તો ઓગળી જાય. એટલે જ્યારે એક સ્ત્રી એ ધરતી જેવું રૂપ છે, જેમ એને ધરતીને આપણે પ્લાસ્ટિકથી વધારે ગંદી કરી દઈએ તો ડેફિનેટલી હ્યુમનને ડેમેજ કરે. તો આ એક અધર ઇનિશિયેટિવ છે. બીજું મેગામેમનું જે તથાસ્તુ છે
એનાથી ઇન્સ્પિરેશન લઈને અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની 1.5 લાખ ગર્ભિણી બહેનોને તપોવન કેન્દ્ર દ્વારા ગર્ભ સંસ્કાર આપીએ છીએ. અને એટલું મોટું એ કામ છે કે ચોક્કસ અમે કોઈ ડિવાઇન સ્પિરિટને ઇન્વાઇટ કરશું આ ધરતી ઉપર ફરીથી દેવી દેવતાઓનો વાસ થાય એવું મોટું કામ કરી રહ્યા છીએ. તો આઈ ઓપનલી ઇન્વાઇટ ટુ ઓલ ઓફ યુ કે તમને કોઈને મારી ક્યાંય પણ જરૂર પડે, ઇવન ગવર્મેન્ટ સેટઅપમાં, ઇવન પ્રાઇવેટલી કોઈ બીમાર છે, કોઈના ઘરમાં કોઈ અનનેસેસરી કોઈ ડિઝીઝ છે અને તમને ફૂડની કંઈ જરૂર પડે તો ચોક્કસ મને યાદ કરજો. મને આનંદ પણ થશે અને હું ખુશ પણ થઈશ. થેન્ક યુ સો મચ.